સાથે સાથે ગોમનો પણ કુંવાસીઓનો જમણવાર પણ રાખ્યો છે. તમે પણ ભુવાજી કોઈ કહેવા માંગતા હોય તો કહો બે શબ્દ. આવી જીવી હિંસા લોકો કરતા હોય છે એના તમારા ગોમનું ગૌરવ છે. આ બાદાજી તો એવો પડતો છે કઈ ખાંભી ત્યાં ઢાર કેસ્યા મારા પાસે ત્યાં પોલીસ લાકડી મારે પણ એવો એનો પ્રતાપ મારો આ હરિશરી કુમારનો છે. એવો એનો પ્રતાપ છે અને ભોપાલે પણ એવો પ્રતાપ છે. એનો પ્રતાપ છે તો ગાયનું હેડે છે એટલે હેડે જ તે. બોલો માતાજીની જય. લલિતભાઈ મારા મિત્ર છે જે બાળકોનું સંચાલન કરે છે. લલિતભાઈ તમે પણ આ વિશે કંઈક કહો બે શબ્દો કે આવો સમાજનો ખરેખર ઠાકોર સમાજને અને એમાં સણાવ ગોમ અને બીજું ગોમ ભેગું જોડાણું મેરા બરોબર ને આખો પરિવાર હંગાથે આજે ખરેખર જીવદયાનું જે કાર્ય કર્યું છે ભગવાન માતાજી ખૂબ શક્તિ આલે અને આવું જીવ હિંસા જે લોકો કરે છે પણ એમને પણ એક પ્રેરણા મળે કે મિત્રો આવું અબોલા જીવોની હત્યા કરી અને તમે ક્યારેય સુખી નથી થવાના. અને આ પ્રતાપે આ ગૌ ભગત છે અને આ દિવસેથી આવા હજારો જીવ બચાયા છે. એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. માતાજી બેન છે એમને પણ જોગણી માતા હાજરા હજુ છે. ઘણા લોકો એમ કહેતા હોય કે જોગણી માતાને ફલણું જોવું ને ઢેકણું જોવું તો માતાજી પણ જોગણી માતાના ભુવાજી છે. અને હું પણ જૈન છું પણ જોગણી માતાના આજ 25 વર્ષથી જોગણી માતાનો ઉપાસક છું કે આજે પણ હાજરા હજુર છે માતાજી. એટલે કોઈ એવું દેવ નથી કે જીવ માગતી હોય. એ તો દેવ તો આલવા વાળું છે કોઈ લેવા વાળું નથી. ને આજે એક પ્રેરણા આપી છે ભુવાજીને. ખરેખર જવનજીને હું ધન્યવાદ આપું છું. તમામ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો ગૌ માતા કી જય, બોલો સગત માતા કી જય, બોલો જોગણી માતાની જય, બોલો ગોગા મહારાજ કી જય. તમારી ફોન આવ્યો થઈ ગયો સેવ કરી